अस्सलामुअलैकुम। આજનો ક્લાસમાં હેર ઓઇલ મસાજનો વારો છે, જે અમે આ વસ્તુ લેવાના છીએ ને આટલા ફાયદા થશે. લોહીનું ભ્રમણ સુધરે, વાળને ખોરાક મળે, વાળ સફેદ અટકતા સફેદ થવા ના થાય એ માટે અટકે, વાળને કસરત મળે અને વાળ મજબૂત થાય. આટલા ફાયદા છે હેર ઓઇલ મસાજમાં. અને સ્પ્રે બોટલ જોશે, કોટન જોશે અને હેર ઓઇલ. અને હેર ઓઇલ મસાજ કરવાની આમાં રીત લખેલી છે, પણ હું તમને આખી પ્રોસેસ બતાડીશ કે કેવી રીતે હેર ઓઇલ મસાજ કરવું. ને ક્લાયન્ટને રિલેક્સ થાય એ માટે આપણે હેર ઓઇલ મસાજ કરીએ છીએ. હવે હેર ઓઇલ મસાજમાં આટલી વસ્તુ જોશે. હું કોકોનટ તેલ લઉં છું, સ્પ્રે બોટલ, એક વાટકી અને કોટન અને કોમ. સ્પ્રે બોટલથી થોડાક અમે ભેજવાળા વાળ કરશું. હેરને અમે થોડાક ભીના કરશું. દેખાય છે તને કિંજલ બેન? આજો પકડો કોમ. પછી પાથીએ હેર ઓઇલ નાખશું. કોટનથી. તાકે તેલનો બગાડ પણ ઓછો થાય અને પાથીએ તેલ લાગી જાય. એટલે એ કોટનનો આપણે ઇસ્તેમાલ કરીએ છીએ. જોયું કિંજલબેન? તમે પણ જોઈ શકો છો વિડીયોમાં, અને ઘરે ટ્રાય જરૂરથી કરજો. નીચું જો, હજી નીચું જો. દેખાય છે ને કિંજલબેન? સમજાય છે? થઈ ગયું આખા હેરમાં? પછી આપણે સ્ટાર્ટ કરશું સ્ટેપ. આ પેલો સ્ટેપ. આ પેલો સ્ટેપ છે. મસાજ એવી રીતે આપવાનું ક્લાયન્ટને કે એકદમ રિલેક્સ થઈ જાય. વજન આપવાનો. પછી આ બીજો સ્ટેપ.
પછી આ ત્રીજો સ્ટેપ. પાંચમો. પછી પોઈન્ટ આપવાનો. કેવું લાગે છે? સારું લાગે છે? છઠ્ઠો સ્ટેપ. પછી આવશે સાતમો સ્ટેપ. બે લટું લઈ થોડુંક સ્ટ્રેચ આપવાનું. સમજાણું કિંજલ બેન? સ્ટ્રેચ. થોડું, બહુ નહીં, નોર્મલ. પછી જાશું આપણે નીચે. ગરદનની શોલ્ડર. પછી બે પૈઠા દેવાના નીચેથી ઉપર. પોઈન્ટ આપવાનો આમ કરી વજન આપી થોડુંક આમ સાઈડમાં પોઈન્ટ દેવાનો અહીંયા આ બાજુ.